નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેયમાં સૌથી પહેલો જે ટોપિક છે કાર્ટેશિયન ગુણાકાર, કોનો? ગણોનો. એ આપણે ટોપિક જોયો છે, એના એક્ઝામ્પલ પણ જોઈ લીધા અને સ્વાધ્યાય 2 પોઈન્ટના 2 અથવા 3 દાખલાઓ બાકી છે જે આપણે આજે કમ્પ્લીટ કરીશું. ઓકે, ચલો સ્વાધ્યાય જે 2.1માં 7મો દાખલો છે જે ગણોનો કાર્ટેશિયન ગુણાકાર પર આધારિત છે. પણ સૌથી પહેલાં તો થોડુંક રિવાઇઝ કરી જોઈએ કે ગણોનો કાર્ટેશિયન ગુણાકાર એટલે શું. તો કે કોઈ પણ બે ગણો છે એના ઘટકોથી બનતી ક્રમયુક્ત જોડથી બનતા ગણને શું કહેવાય? કાર્ટેશિયન ગુણાકાર. કાર્ટેશિયન ગુણાકારને શેના વડે દર્શાવાય છે? ધારો કે કોઈ બે ગણ હોય એ અને બી, તો એને a ક્રોસ બી વડે દર્શાવાય છે. a ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ છગડિયા કૌંસમાં નાના કૌંસમાં XY, કે જ્યાં x છે એ પહેલાંમાંથી લેવામાં આવે છે, પહેલા ગણમાંથી લેવામાં આવે, અને y છે એ બીજા ગણમાંથી લેવામાં આવે. હવે પહેલો ગણ ને બીજો ગણ છે શું? તો કે a ક્રોસ બી જે છે એમાં a છે એ પહેલો ગણ અને b છે એ બીજો ગણ. ધારો કે હું b ક્રોસ a લખું તો b છે એ પહેલો ગણ અને a છે એ પછીનો ગણ, બીજો ગણ. ઓકે, એટલે આપણે જે જોડ છે એ જોડમાં જે x યામનો ઘટક છે, પહેલો જે ઘટક છે એ પહેલા ગણમાંથી લેવામાં આવે અને જે બીજો ઘટક છે એ બીજા ગણમાંથી લેવામાં આવે છે. અને આ જે જોડ બને છે એ જોડથી બનતા ગણને ગણોનો કાર્ટેશિયન ગુણાકાર કહે છે. બરાબર, એના 4-5 નિયમો છે એ પણ તમને ખબર જ છે. અને એવું નથી કે આ જોડમાં બે જ યામ હોય, x યામ અને y યામ, એમાં ત્રીજો પણ યામ હોઈ શકે, એટલે કે x, y, z. કોઈ પણ બિંદુની અંદર 3 યામ હોઈ શકે છે. અને જે બિંદુની અંદર 3 યામ હોય, x યામ, y યામ અને z યામ, તેને ત્રિપરિમાણીય અથવા ત્રિપુટી અથવા ત્રેલું અથવા ત્રેય આટલી વડે દર્શાવવામાં અથવા એને કહેવામાં આવે છે. બરાબર, કેવી રીતે? તો કે a ક્રોસ બી ક્રોસ સી. એવું જરૂરી નથી કે બે ગણનો જ કાર્ટેશિયન ગુણાકાર લેવામાં આવે છે. ક્યારેક 3 ગણનો કાર્ટેશિયન ગુણાકાર પણ તમને પૂછવામાં આવે, એટલે કે a ક્રોસ બી ક્રોસ સી શોધો, તો 3 ગણનો પણ કાર્ટેશિયન ગુણાકાર કરી શકાય છે, 4 ગણનો પણ કાર્ટેશિયન ગુણાકાર કરી શકાય છે. પણ આપણે 11th પૂરતું લિમિટેડ છે 2 ગણનો કાર્ટેશિયન ગુણાકાર અને 3 ગણનો કાર્ટેશિયન ગુણાકાર. ઓકે, ચલો તો આપણે આજે જે રિવાઇઝ કર્યું એના પરથી દાખલાઓ જે બાકી છે એ પૂરા કરી લઈએ. સ્વાધ્યાય 2.1નો 7મો દાખલો છે. ધારો કે a બરાબર 1 2, b બરાબર 1 2 3 4 ઘટક છે, c ગણના ઘટક છે 5 6 7, d ગણના ઘટક છે 5 6 7 8. તો ચકાસો કે શું કરવાનું છે? નીચેના બે પરિણામ આપેલા છે એ ચકાસો. પેલું પરિણામ છે LHS બરાબર RHS. તો LHS માટે સૌથી પહેલાં શું જોશે? b છેદ c. બરાબર, ચલો તો આપણે અહીં શું પહેલાં મેળવશું? b છેદ c. પહેલાં હું b છેદ c મેળવી લઈશ, પછી a ક્રોસ b મેળવી, a ક્રોસ c. જેટલું LHS અને RHSમાં મારે જરૂરી છે એ બધી જ વસ્તુઓ પહેલાં હું મેળવી લઈશ. પછી હું LHS લઈ એમાં જે મેળવેલું છે એ મૂકી, પછી RHS લઈ એમાં જે મેળવેલું છે એ મૂકીશ અને ચેક કરીશ કે બંને ઇક્વલ છે કે નહીં. ઓકે, ચલો તો સૌથી પહેલાં હું b છેદ c મેળવીશ. તો b છેદ c એટલે શું? તો કે b અને c નો છેદગણ. છેદગણ એટલે બંનેનો જે કોમન ઘટક હોય, સામાન્ય ઘટક હોય એ. બરાબર, તો જુઓ બીમાં ઘટક છે 1 2 3 4, સીમાં 5 6, બંનેમાં કંઈ કોમન છે? કાંઈ પણ કોમન નથી, એટલે શું આવશે? ખાલી ગણ આવશે. b છેદ c બરાબર શું થયું? ખાલી ગણ. ચલો પછી તો b છેદ c મળી ગયું છે. હવે હું મેળવીશ a ક્રોસ b. b છેદ c મળી ગયું એને એ સાથે ક્રોસ કરવાનો છે, આપણે LHSમાં કરશું. પહેલાં આપણે જેટલી વસ્તુ મેળવવાની છે એ બધી મેળવી લઉં છું. ચલો હવે મેળવીશ a ક્રોસ b. તો a ક્રોસ b એટલે a શું છે આપણી પાસે? 1 2 ક્રોસ b. b શું છે આપણી પાસે? 1 2 3 4. બરાબર, ચલો આ બેનો ક્રોસ એટલે કે કાર્ટેશિયન ગુણાકાર લઈએ. કેવી રીતે લેશું? તો કે કાર્ટેશિયન ગુણાકારમાં જે જોડ મળે છે એ જોડનો પહેલો ઘટક પહેલા ગણમાંથી અને બીજો ઘટક બીજા ગણમાંથી. ચલો પહેલો ઘટક માટે 1 લઈએ અને બીજા ઘટક માટે આપણે 1 સાથે જોડી બનાવશું. બરાબર, ચલો પહેલા ઘટક છે 1, એની સાથે આપણે બીજા ગણના ઘટકોની જોડી બનાવશું. એટલે 1 સાથે 1, પછી વળી 1 માટે 2, પછી 1 માટે 3 અને 1 માટે 4. બરાબર છે, તો આ રીતે આપણે અલગ અલગ જોડીઓ બનાવી શકીએ છીએ. આમ આપણે થયું પહેલા ઘટક માટે, હજુ આપણે બીજા ઘટક માટે બાકી, તો બીજા માટે 1, બીજા માટે 2, એવી રીતે આપણે બીજી જોડીઓ બનાવીએ. 2 1 2 2 2 3 અને 2 4. ચલો પહેલા ઘટક આપણે ધ્યાન રાખજો, ગમે તે જોડ બનાવવામાં પહેલો ઘટક છે એ પહેલા ગણમાંથી લેવામાં આવે અને બીજો ઘટક બીજા ગણમાંથી લેવામાં આવે. અને જોડીઓ કેવી રીતે બનાવશું? 1 સાથે 1 2 3
4, એવી રીતે 2 સાથે 1, 2 સાથે 2, 2 સાથે 3 અને 2 સાથે 4, બરાબર. આવી રીતે આપણે A ક્રોસ Bની જોડીઓ મળી ગઈ છે. ચલો હવે મેળવશું આપણે A ક્રોસ C. તો A ક્રોસ C એટલે A શું છે 1 2, ક્રોસ C, C શું છે આપણી પાસે 5 6. ચલો એની જોડીઓ બનાવીએ આપણે, ક્રમયુક્ત જોડી એટલે 1 સાથે 5, 1 સાથે 6, 1 સાથે 5, 1 સાથે 6, પછી 2 સાથે 5, 2 સાથે 6. ચલો આપણી જોડીઓ. તો આપણે A ક્રોસ C, A ક્રોસ B અને B છેદ C ત્રણે વસ્તુ મળી ગઈ છે. હવે હું શું લઈશ, LHS લઈ. LHS એટલે શું, ડાબી સાઈડ લઈશ અને ડાબી સાઈડ લઈ અને જમણી સાઈડ મેળવીશ અને બંનેને ચેક કરી કે બંને ઇક્વલ આવ્યું કે નહીં. જો ઇક્વલ આવી ગયું તો આપણે જે પરિણામ ચકાસવાનું છે એ સાચું છે, બરાબર. ચલો LHS શું છે, A ક્રોસ B છેદ C. ચલો A શું છે 1 2, ક્રોસ B છેદ C શું મળ્યું તમને, ખાલી ગણ. હવે તો કે આપણે જે 4 અથવા 5 નિયમ લખાવ્યા છે, નોંધ લખાવી છે મેં કાર્ટેશિય ગુણાકાર માટે, એ નોંધમાં શું કહે છે કે કોઈ પણ 2 ગણનો કાર્ટેશિય ગુણાકાર લેવામાં આવે ત્યારે કોઈ પણ 2 ગણમાંથી જો એક ગણ ખાલી ગણ હોય તો એનો કાર્ટેશિય ગુણાકારનો જવાબ પણ શું આવશે, ખાલી ગણ. એનું કારણ શું છે તો કે આ 1 અને 2ની મારે બાજુના ગણ સાથે જોડ બનાવવી છે, પણ બાજુના ગણમાં તો એક પણ ઘટક નથી, તો હું જોડ બનાવીશ કેની સાથે, કોની સાથે બનાવીશ. 1 સાથે તો કંઈ જોડ બનતી નથી, 2 સાથે પણ જોડ બનતી નથી, એટલે એક પણ જોડ ન બનતી હોવાથી આન્સર આવશે ખાલી ગણ. અથવા આપણે પેલી રીત પણ યાદ રાખી શકીએ કે કોઈ પણ 2 ગણમાંથી એક ગણ ખાલી ગણ હોય તો એનો કાર્ટેશિય ગુણાકાર પણ ખાલી ગણ મળે છે, બરાબર. ચલો આપણું LHS હવે આપણે મેળવી લઈએ RHS. ચલો RHS શું છે, A ક્રોસ B છેદ A ક્રોસ C. ચલો A ક્રોસ B પણ આપણી પાસે છે, શું છે 1 1, 1 2, 1 3, 1 4, પછી 2 1, 2 2, 2 3, 2 4. આ આપણું છે A ક્રોસ B. એનું ક્રોસ કરવાનું, છેદગણ લેવાનું છે, એનો છેદગણ લેવાનો છે A ક્રોસ C સાથે. ચલો A ક્રોસ C શું છે આપણી પાસે 1 5, 1 5, 1 6, 2 5, 2 6. ચલો હવે તમે જોઈ શકો છો કે આ બંનેમાં છેદગણ લેવાનો છે, એટલે આ છગડીયા કૌંસની અંદર અમુક જોડીઓ છે અને આ છગડીયા કૌંસની અમુક જોડીઓ આપેલી છે. તો બંનેમાં છેદગણ એટલે બંનેમાં સામાન્ય જોડ હોય એ આપણે મેળવવાની છે. ચલો ચેક કરીએ, સામાન્ય છે 1 1 નથી, 1 2 નથી, 1 3 નથી, 1 4 નથી, 2 1, 2 2, 2 3, 2 4. પહેલા ગણની અને બીજા ગણની એક પણ સામાન્ય જોડ મળતી નથી, એટલે આન્સર આવશે ખાલી ગણ. તો આપણે જોઈ શકીએ કે LHS બરાબર ખાલી ગણ મળ્યું, RHS બરાબર ખાલી ગણ મળ્યું. આથી LHS ઇઝ ઇક્વલ ટુ RHS, અથવા કહી શકાય કે ડાબા બરાબર જબ્બા, બરાબર. તો આ રીતે આપણે પહેલું પરિણામ ચકાસી લીધું. ચલો હવે બીજું પરિણામ પણ ચકાસી લઈએ. ચલો બીજું પરિણામ શું છે જોઈ લઈએ. A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. પહેલાં તો આપણે ઉપગણ વિશે થોડુંક રિવિઝન લઈ લઈએ કે ઉપગણ એટલે શું. તો કે ઉપગણ એટલે કોઈ પણ 2 ગણ આપેલા હોય, એમાં A ગણ અને B ગણ, તો A ગણના બધા જ ઘટકો B ગણમાં આવેલા હોવા જોઈએ. જો A ગણના બધા જ ઘટકો B ગણમાં આવેલા હોય તો હું A ગણને B ગણનો ઉપગણ કહીશ, બરાબર. તો એવી જ રીતે અહીંયા જુઓ, આ જે A ક્રોસ Bનો જે જવાબ આવે એની જે જોડ મળશે બધી જ જોડ B ક્રોસ Dમાં હોવી જોઈએ, તો જ હું આને આનો ઉપગણ કહીશ. પણ એની પહેલાં તો મારે A ક્રોસ C અને B ક્રોસ D મેળવવું પડશે. ચલો A ક્રોસ C મેળવીએ. તો A ક્રોસ C એટલે શું, તો કે એ મારી પાસે છે 1 2, ક્રોસ C છે મારી પાસે 5 6. ચલો આની જોડ બનાવીએ. તો આની જે જોડ બનશે એમાં પહેલો ઘટક પહેલા ગણમાંથી, બીજો ઘટક બીજા ગણમાંથી. તો ચલો 1 5, 1 6, પછી 2 5, 2 6, 2 5, 2 6. ચલો આપણે A ક્રોસ B મળી ગયું છે. હવે B ક્રોસ D મેળવી લઈએ. ચલો B શું છે મારી પાસે 1 2 3 4. આપણે અહીંયા નહીં મેળવીએ, ત્યાં મેળવી લઈએ, નહીં સમાશે એટલે. ચલો B ક્રોસ D મેળવીએ. તો B ક્રોસ D, તો B શું છે મારી પાસે 1 2 3 4, 1 2 3 4.
ક્રોસ ડી, ડી શું છે મારી પાસે 5 6 7 8. ચલો આની જોડ મળી. કેટલી જોડ મળશે? કાર્ટેશિયન ગુણાકારના ઘટકોની સંખ્યા કેટલી મળશે? આપણે શોધતા આવડે છે. બી ગણના ઘટકોની સંખ્યા ઇન્ટુ ડી ગણના ઘટકોની સંખ્યા. તો બી ગણના ઘટકોની સંખ્યા 4 છે અને ડી ગણના ઘટકોની સંખ્યા 4 છે. એટલે 4 ગુણ્યા 4 એટલે 16 જોડ મળશે મને. ઘટકોની સંખ્યા બી ક્રોસ ડીના ઘટકોની સંખ્યા 16 મળશે મને. ચલો જોઈ લઈએ કે આ કઈ કઈ 16 મળે છે આપણે. 1 સાથે 5, 1 સાથે 6, 1 સાથે 7, 1 સાથે 8. ચલો 1ની જોડ બની ગઈ છે. હવે આપણે 2 સાથે જોડ બનાવીએ તો 2 સાથે 5, 2 સાથે 6, 2 સાથે 7, 2 સાથે 8. ચલો આ 2ની જોડ બની ગઈ. હવે આપણે 3 સાથે જોડ બનાવશું. 3 સાથે 5, 3 સાથે 6, 3 સાથે 7 અને 3 સાથે 8. ચલો હવે આપણે 4ની જોડ બનાવશું. 4 સાથે 5, 4 સાથે 6, 4 સાથે 7 અને 4 સાથે 8. ચલો આપણે 16 જોડ મળી કે નહીં એ ચેક કરી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 મળી ગઈ આપણે 16 જોડ. ઓકે, ચલો તો હવે આપણે એ ક્રોસ સી પણ મળી ગયું અને બી ક્રોસ ડી પણ મળી ગયું. તો હું શું ચેક કરીશ? તો કે એ ક્રોસ સીની બધી જ જોડ બી ક્રોસ ડીમાં હોવી જોઈએ. ચલો ચેક કરી લઈએ. પહેલી જોડ છે 1 5, છે 1 5? હા. ચલો બીજી જોડ છે 1 6, છે 1 6? હા. પછી ત્રીજી જોડ છે 2 5, તો 2 5? હા છે. ચલો ચોથી જોડ છે 2 6, તો 2 6 છે. ચલો આપણે 4 જોડ એ ક્રોસ સીની 4 જોડ બી ક્રોસ ડીમાં આવેલી હોવાથી હું કહી શકીશ આથી એ ક્રોસ સી એ બી ક્રોસ ડીનો ઉપગણ છે. શું છે? એનો ઉપગણ છે. આપણે સાબિત કર્યું. ઓકે, શું સાબિત કર્યું? તો કે એ ક્રોસ સી પહેલાં મેળવી લીધું, બી ક્રોસ ડી મેળવી લીધું અને પછી મેં ચેક કર્યું કે એ ક્રોસ સીની બધી જ જોડ આમાં હોવાથી બી ક્રોસ ડી એનો ઉપગણ છે. બરાબર છે. તો આ રીતે આપણે પેલું જે તમે જોઈ શકો છો કે પેલું જે ચેપ્ટર છે ગણ, એના ઘણા ખરા ટોપિક છે એ બીજા ચેપ્ટરમાં ઉપયોગી આવડે છે. એટલે આપણે પેલું ચેપ્ટર ભણ્યા, એના ટોપિક ઉપગણ, ખાલી ગણ, અલગ ગણ એ બધા ટોપિક ભણ્યા એટલે એનો ઉપયોગ આપણે અહીંયા બીજા ચેપ્ટર જે છે એમાં ટોપિકમાં કરી શકીએ. બરાબર. એટલે પેલું ચેપ્ટરના મેઇન પોઈન્ટ તો આવડવા જ જોઈએ. ગણ એટલે શું, ગણના ઘટકો, સભ્ય કોને કહેવાય, ગણને કઈ રીતે દર્શાવવું અને ગણના પ્રકાર. આટલી વસ્તુઓને કૂટ પ્રશ્ન આટલું તમને આવડવું જોઈએ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો ગમે ત્યારે પૂછી શકો છો. બરાબર. અને એનો જ ઉપયોગ આપણે સ્વાધ્યાય 2 સુધીમાં કરવાનો છે, એટલે કે ચેપ્ટર નંબર 2માં કરવાનો છે. બરાબર. તો ચલો આપણે 7મો દાખલો કમ્પ્લીટ કર્યો. 8મો જોઈ લઈએ. ચલો આપણે સ્વાધ્યાય 2.1નો 8મો દાખલો જોઈ લઈએ. જુઓ એમાં શું કીધું છે. એ ગણના 2 ઘટકો છે 1 2, બી ગણના 2 ઘટકો છે 3 4. તો સૌથી પહેલાં એ ક્રોસ બી મેળવી લ્યો, પછી આપણે આગળનું વાંચશું. સૌથી પહેલાં આપણે એ ક્રોસ બી મેળવી લઈએ. ચલો એ શું છે આપણી પાસે 1 2, બી શું છે આપણી પાસે 3 4. ચલો એનો ક્રોસ ગુણાકાર કરીએ એટલે કે એનું જોડ મેળવી લઈએ. તો એની જોડ કઈ મળશે, કઈ મળશે? તો કે 1 સાથે 3, 1 સાથે 4, પછી 2 સાથે 3 અને 2 સાથે 4. ચલો આ રીતે એની 4 જોડ મળી છે. કોની? એ ક્રોસ બીની. ઓકે. ચલો હવે શું પૂછ્યું છે? એ ક્રોસ બીના કેટલા ઉપગણો હશે? તો કોઈ પણના ઉપગણ શોધવા હોય તો આપણે સૂત્ર ખબર છે. શું છે? 2n. અને n શું છે? ધ્યાન રાખજો, તમને હજુ પણ રિપીટ કરું છું કે ઉપગણની સંખ્યા શોધવી હોય કે કેટલી છે તો એના માટેનું સૂત્ર આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ કે 2n. અને n શું બતાવે? ઘટકોની સંખ્યા. જે ગણ આપેલા છે જેનો ઉપગણ શોધવાનો છે એના ઘટકોની સંખ્યા બતાવે છે. કોણ? તો કે આ n છે એના ઘટકોની સંખ્યા બતાવે છે જે ગણના ઉપગણની સંખ્યા શોધવાની છે એ. બરાબર. તો ચલો 2n એટલે આપણે ઉપગણો શોધવાના છે કે કેટલા ઉપગણો હશે. તો એના માટે સૂત્ર છે 2n. હવે n તો કે એ જે ગણ છે જેના ઉપગણ શોધવાના છે એના ઘટકોની સંખ્યા. તો ચલો કોના ઉપગણ શોધવાના છે? એ ક્રોસ બીના ઉપગણ શોધવાના છે. તો આપણે ખબર હોવી જોઈએ કે એ ક્રોસ બીમાં કેટલા ઘટકો છે. એ ઘટકોને હું અહીંયા મૂકીશ.
એન એટલે શું? જે ગણના ઉપગણો શોધવા છે એ ગણના ઘટકો. તો મારે ઉપગણ કોના શોધવાના છે? A ક્રોસ બીના. અને A ક્રોસ બીના ગણના ઘટકો કેટલા છે? જોઈ લઈએ આપણે. A ક્રોસ બી તો આપણે પહેલાં મેળવી જ લીધેલું છે. તો A ક્રોસ બીના ઘટકોની સંખ્યા કેટલી છે? 1 2 3 4. 4 જોડ આપેલી છે A ક્રોસ બીમાં. તો અહીંયા લખી શકું કે A ક્રોસ બી જે છે એના ઘટકોની સંખ્યા કેટલી છે? 1 2 3 4. બરાબર. તો આપણે શું કરશું? તો કે A ક્રોસ બીના ઉપગણોની સંખ્યા આપણે સૂત્ર લઈ લઈએ 2n. અને n બરાબર શું? તો કે જેના ગણના ઉપગણો શોધવાના છે એના ઘટકોની સંખ્યા. તો A ક્રોસ બીના ઘટકોની સંખ્યા કેટલી છે? 4. તો 2 ની 4 ઘાત એટલે શું? 2 દૂની 4, 4 દૂની 8, 8 દૂની 16. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 4 વખત 2 ગુણ્યા 2 કરો એટલે તમને મળશે 16. ચલો ઉપગણોની સંખ્યા પણ તમને કેટલી મળી ગઈ? 16. હવે આગળ જોઈએ. તમામ ઉપગણોની યાદી બનાવો. ચલો આ જે 16 ઉપગણો ક્યાં ક્યાં છે આપણે એની યાદી બનાવવાની છે. બરાબર. અને આપણે ઉપગણ શોધતા આવડે છે. કેવી રીતે ઉપગણ શોધવું એ આપણે આવડે છે. એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. કદાચ તમે ભૂલી ગયા હોય તો આપણે થોડુંક એક્ઝામ્પલ લઈ લઈએ કે ધારો કે એ ગણ 2 આપેલા છે 1 2 3. બરાબર. તો આના ઉપગણ શોધવાના છે. આના ઉપગણ શોધવાના હોય તો આપણે ખબર છે કે કોઈ પણ ગણના ઉપગણ 2 છે ને ફિક્સ હોય. એક ખાલી ગણ અને એક પોતે. આપણે પહેલા ચેપ્ટરમાં ઉપગણ કેવી રીતે શોધવું એ આપણે શીખી ગયા છીએ. થોડુંક રિવાઇઝ કરી લઈએ કે કોઈ પણ ગણ હોય ને એના ઉપગણ 2 ફિક્સ જ હોય. બીજા કેવી રીતે મેળવાય હું તમને શીખવાડું છું. પણ 2 ગણ ક્યાં ફિક્સ હોય? એક ખાલી ગણ અને એક પોતે. પોતે એટલે શું? 1 2 3. બરાબર. આ જે 2 ગણ છે ને એ બધા જ ગણના ગણ હોય. આ એ ગણ 1 2 3 હોય, 4 5 6 હોય, ગમે તે હોય. એ બધા જે ગણ હોય એના ઉપગણ 2 ફિક્સ જ હોય. એક ખાલી ગણ અને એક પોતે. હવે બીજા મેળવવા છે તો કેવી રીતે મેળવશું? તો કે પહેલાં સિંગલ ઘટક લેવાના 1 2 3. સિંગલ ઘટકનો વારો પૂરો થઈ જાય પછી ડબલ ઘટક લેવાના એટલે કે 1 2. જુઓ રિપીટ ના થવા જોઈએ ઘટકો. 1 સાથે 2 પછી 1 સાથે 3. સ્ટેપ બાય સ્ટેપ લેતા જાઓ એટલે બધા જ ઘટકો બધા જ ઉપગણ તમને મળી જશે. જુઓ 1 સાથે 2 1 સાથે 3. ડબલની જોડ બની ગઈ પણ આ 1 વાળી જોડ બની છે. હજી મારે 2 વાળી પણ જોડ બનાવવાની છે. 1 સાથે 2 1 સાથે 3 બનાવ્યું. હવે 2 સાથે 3 2 સાથે 3 અને 2 સાથે 1. પણ 2 સાથે 1 છે ને એક વખત આવી ગયું. તમને ખબર છે કે ગણની અંદર ઘટકોનું પુનરાવર્તન થતું નથી અને ક્રમ પણ આડાવડો કરી શકાય છે. એટલે તમે 2 1 લખો કે 1 2 લખો કાંઈ ફેર ના પડે, બંને ઇક્વલ જ છે. બરાબર. એટલે હું 1 સાથે 2 બનાવ્યું, 1 સાથે 3 બનાવ્યું. હવે 2નો વારો તો 2 સાથે 3 એ લખ્યું પણ 2 સાથે 1 એક વખત આવી ગયું છે એટલે હું રિપીટ કરીશ નહીં. બરાબર. ચલો હવે 3નો વારો. 3 સાથે 1 એ પણ આવી ગયું છે અને 3 સાથે 2 એ પણ આવી ગયું છે. એટલે આપણે 2 ઘટકોની જે જોડ બનાવવાની હતી એનો વારો પણ પૂરો થઈ ગયો. પહેલાં સિંગલ ઘટક લખ્યા પછી ડબલ ઘટક લખ્યા. હવે આપણે ટ્રિપલ ઘટક લખીએ એટલે કે 1 2 3 એની એક જ જોડ બનશે. કેમ? કારણ કે તમે 1 2 3 લખો કે 3 2 1 લખો કે 2 3 1 લખો, આડાવડું ગમે એમ કરો, એમાં ઘટકો તો એ જ રહેવાના ને 1 2 3. ઘટકોનું ક્રમ મહત્વનું નથી કે 1 પહેલાં લખો કે 3 પહેલાં લખો. બરાબર છે. ઘટકો તો એ જ રહેવાના છે. એટલે આ 1 2 3 છે એક જોડ 3 ગણની બનશે. કઈ બનશે? 1 2 3. પણ આ જોડનું એક વખત આવી ગઈ છે પોતે ગણમાં. ખાલી ગણને પોતે લખ્યું હતું એમાં આ એક વખત આવી ગયું છે એટલે આપણે એને કાઢી નાખશું. તો બસ આટલા ઉપગણ મળ્યા આપણે. તો આપણે એમ કહી શકાય કે ગણ એના ઉપગણની યાદી બનાવી કહેવાય. ખાલી ગણ પોતે 1 2 3 1 2 1 3 2 3 આટલા ઘટકો મળ્યા. શું આમાં ઘટકો આપણે જે મેળવ્યા બધા સાચા છે કે હજુ કંઈ ઘટે છે કે ચકાસવું હોય તો કેવી રીતે ચકાસી શકાય? તો કે આના ઉપગણની સંખ્યાના સૂત્ર પરથી 2n. n શું છે? તો કે ગણ એના જેના ઉપગણ શોધવાના છે એના ઘટકોની સંખ્યા કેટલી છે? 3. તો 2 એટલે 2 દૂની 4 4 દૂની 8. 8 ઘટક ટોટલ મળવા જોઈએ. 8 છે કે નહીં? 1 2 3 4 5 6 7 8. 8 ઉપગણની સંખ્યા 8 મળી હતી અને અહીંયા આપણે 8 ઉપગણ પણ મળી ગયા છે. તો આવી રીતે કોઈ પણ ગણના ઉપગણ આપણે શોધી શકીએ છીએ. બરાબર. તો હવે આપણી પાસે અહીંયા ઉપગણ A ક્રોસ બીના તમામ ઉપગણની યાદી બનાવો.
A ક્રોસ બીના ઉપગણની સંખ્યા મળી ગઈ છે કે 16 મળે છે. હવે આપણે એ જે ઉપગણ ક્યાં ક્યાં છે એની યાદી બનાવવાની છે. બરાબર, તો આપણે અહીંયા શું લખશું? A ક્રોસ B તમને શું આપેલું છે? 1 3 1 4 2 3 અને 2 4. ચલો આ A ક્રોસ B છે અને મારે A ક્રોસ B ના ઉપગણ લખવા છે, એના ઉપગણો. ચલો આના ઉપગણો લખવા છે તો સૌથી બે ઉપગણ પહેલાં ફિક્સ છે, એક ખાલી ગણ અને એક પોતે. પોતે એટલે આખું, એ આખું લખો અથવા તમે A ક્રોસ B લખો તો પણ ચાલે. બરાબર, પોતે ગણમાં તમે A ક્રોસ B પોતે લખી નાખો તો પણ ચાલે અને આખા 4 ગણના ઘટકો લખો તો પણ ચાલે. બરાબર, ચલો બે ઉપગણ મળી ગયા છે. આપણે કેટલા મેળ ટોટલ કરવાના છે? 16 કરવાના છે. તો બે મળી ગયા છે. હવે કેવી રીતે કરીશ તો કે સિંગલ સિંગલ ઘટક લઈ લો. પહેલાં 1 3 લઈ લો, પહેલાં પેલી જોડ લઈ લો, પછી બીજી જોડ. જો આ જોડ છે ને ઘટક તરીકે વર્તે છે, તો ઘટકને છગડિયા કૌંસમાં લખો તો જ એ ઉપગણ બનશે. બરાબર છે, ઉપગણ ગણ છે એને છગડિયા કૌંસમાં લખવામાં આવે છે. ખાલી હું જોડ 1 3 કે 1 4 ખાલી જોડ સ્વરૂપે હું લખી શકું નહીં. એ જે પણ બધા છે એને છગડિયા કૌંસમાં લખવા પડે. ખાલી ગણ એ પણ છગડિયો કૌંસ છે, A ક્રોસ B એ પણ છગડિયા કૌંસમાં છે. પેલો સિંગલ સિંગલ ઘટક એને પણ છગડિયા કૌંસમાં લખવાનો, બીજો ઘટક પણ છગડિયા કૌંસમાં, ત્રીજો ઘટક પણ છગડિયા કૌંસમાં, ચોથો ઘટક પણ છગડિયા કૌંસમાં. ચલો સિંગલ સિંગલ ઘટકનો વારો પૂરો. બરાબર છે, પહેલાં ખાલી ગણ, પોતે, પછી સિંગલ સિંગલ ઘટક. હવે ડબલ ડબલ જોડી બનાવીએ. ચલો તો 1 3 સાથે 1 4 ની જોડી. પેલી જોડ છે એની જોડ 1 4 સાથે. ચલો આ ડબલ ડબલની જોડ એટલે કે ડબલ ડબલ ઘટક ભેગા થઈ ગયા. હવે તો કે 1 3 સાથે 2 3 ની જોડ, 1 3 સાથે 2 3 ની જોડ. ચલો પછી 1 3 સાથે 2 4 ની જોડ, 1 3 સાથે 2 4 ની જોડ. ચલો હજુ બનશે. આ તો 1 3 સાથે પહેલાંની, બીજાની, ત્રીજાની હજી 3 જોડ 1 3 સાથે બનાવી. હવે આપણે 1 4 સાથે જોડ બનાવશું. ચલો 1 4 સાથે 1 3, તો એ તો એક વખત આવી ગયો એટલે હું રિપીટ નહીં કરી. તો 1 4 સાથે 2 3, 1 4 સાથે 2 3, પછી 1 4 સાથે શું આવશે? 2 4, 1 4 સાથે 2 3, 1 4 સાથે હવે 2 4. ચલો આપણે 1 4 ની પણ બે જોડ મળી છે, 1 3 ની 3 જોડ મળી હતી આપણે, 1 4 ની બે ની જોડ આપણે બે મળી છે. હવે આગળ વધીએ. 2 3 ની જોડ બનાવું છું. કોની સાથે બનાવીશ તો કે 2 3 ને હું પહેલા ઘટક સાથે બનાવીશ ને તો એ આવી ગઈ છે 1 3 2 3, જે હું રિપીટેશન કરીશ નહીં. પછી 2 3 ની 1 4 સાથે બનાવું છું. તો એ જોડ આવી છે કે નહીં 2 3 ની 1 4 સાથે? હા આવી ગઈ છે. 2 3 ની 1 4 સાથે પણ જોડ બની ગઈ છે, એટલે હું એને પણ રિપીટેશન કરીશ નહીં. તો 2 3 ની હવે 2 4 સાથે બનાવીએ, એ નથી આવી, એટલે 2 3 2 4. ચલો 2 3 નો વારો પૂરો. હવે 2 4 નો વારો. તો 2 4 ની જોડ 1 3 સાથે એ આવી ગઈ છે. 2 4 ની જોડ 1 4 સાથે એ પણ આવી ગઈ છે. 2 4 ની જોડ 2 3 સાથે એ પણ આવી ગઈ છે. એટલે આપણે ડબલ ડબલ જે જોડ ભેગી કરવાની હતી એને મેં કરી નાખ્યું. પહેલાં મેં સિંગલ સિંગલ જોડ લખી, પછી ડબલ ડબલ જેટલી પણ જોડ બનતી હતી એટલી બનાવી દીધી. હવે વારો છે ટ્રિપલ જોડનો ભેગી કરવાનો વારો. બરાબર છે, એવી રીતે જ ઉપગણ શોધાય. તમને ખબર છે ને? ચલો જોઈ લઈએ ટ્રિપલવાળી કેવી રીતે શોધાય. ચલો પહેલાં ડબલ ડબલનો વારો લીધો, હવે ટ્રિપલનો વારો, એટલે કે પહેલાં હું આ 3 જોડ ભેગી લખીશ, 1 3 1 4 અને 2 3. ચલો પછી 1 4 આ બે જોડ આની સાથે બનાવી, આ બેની જોડ હવે આની સાથે બનાવી, એટલે 1 3 1 4 અને 2 4. ચલો આને છગડિયા કૌંસમાં લખી નાખું. જુઓ શું કર્યું પહેલાં મેં તો કે 1 3 1 4 2 3 આ ત્રણેને ભેગે રાખ્યું. ઓકે, ચલો હવે આ બેને જોડ આની સાથે 2 4 સાથે બનાવીશ. પહેલાં આ બેને ભેગા રાખીને આની સાથે બનાવ્યું, હવે આ બેને ભેગા રાખીને આની સાથે બનાવીશ, એટલે 1 3 1 4 અને 2 4. બરાબર. ચલો હવે કઈ જોડ બને કે નહીં જોઈ લઈએ. આ તો 1 3 સાથે આપણે ટ્રિપલ જોડ બનાવી. એકવાર આ બે લીધા અને એકવાર આ બે લીધા. ઓકે, જુઓ હજી એક આ નથી લીધા બે આપણે. હજુ એકદમ વ્યવસ્થિત શાંતિથી સમજજો શું કહેવા માગું છું. પહેલાં આ બે રાખી અને આની સાથે બનાવ્યું, પછી આ બે રાખીને આને આની સાથે બનાવ્યું. હજુ જુઓ આને આ બે સાથે બનાવી શકાય,
પહેલાં મેં 1 3 સાથે 1 4 ફિક્સ રાખ્યું હતું, 1 3 1 4 1 3 1 4 ફિક્સ રાખ્યું હતું. પાછળના ઘટક મેં બદલાતા એટલે મને ત્રણ જોડ ભેગી કરવાની ડબલ મળી ગઈ, 2 મળી ગઈ, એક આ ને એક આ. હવે તો કે 1 3 સાથે હું 2 3 ફિક્સ રાખું છું. શું રાખું છું? 1 3 સાથે હું 2 3 ફિક્સ રાખું છું. બરાબર, 1 3 સાથે 1 4 ફિક્સ રાખી અને 2 છગડિયા કૌંસ 2 ઉપગણ મળ્યા મને. હવે 1 3 સાથે હું 2 3 ફિક્સ રાખું છું. બરાબર, તો 1 3 સાથે 2 3 ફિક્સ રાખી અને શું લખી શકાય? 2 4 લઈ શકાય. બરાબર, તો 1 2 4 લીધા, પણ 1 4 કેમ ના લીધા? તો કે એક વખત આવી ગયા છે. 1 3 સાથે 2 3 રાખીને 1 4 લઉં તો એક વખત આવી ગયા છે, એટલે 1 3 સાથે 2 3 રાખીને મેં 2 4 લીધા, જે એક વખત આવ્યા નથી. એટલે મેં 3 જે જોડ છે ને ભેગી કરીને એક ઉપગણ બનાવી નાખ્યો. બરાબર, ચલો હવે તો કે આ 1 3 નો વારો પૂરો થયો છે, 1 4 નો વારો. તો 1 4 2 3 અને 2 4 આની એક જોડ બને છે. જો રિપીટ થાય છે કઈ જોડ નથી થતી, તો આપણે જોઈ લઈએ કઈ જોડ બનાવશું. 1 4 2 3 અને 2 4, 1 4 2 3 અને 2 4. ચલો આ 3 જોડ બની ગઈ છે. હવે એક જોડ બનશે, પહેલાં આને ફિક્સ રાખી અને અલગ અલગ જોડ ભેગી કરી અને 1 2 અને 3 મળી મને ઉપગણ, 3 ઉપગણ મળ્યા. હવે આને ફિક્સ રાખી અને 1 2 અને 3 આ 3 ભેગું કર્યું તો મને એક જ મળ્યા. કેમ કે જો 1 4 2 4 ને 1 3 ને ભેગા કરીશ તો એ આવી ગયા છે. બરાબર, એટલે 1 4 ને ફિક્સ રાખી અને આ 2 ને રાખ્યું એટલે મને એક જ મળ્યું. હવે હું 2 3 ને ફિક્સ રાખું, આને ફિક્સ રાખીને મેળવું, આને ફિક્સ રાખીને મેળવું. હવે આને ફિક્સ રાખીને અલગ અલગ ગણ લઉં છું, તો આની સાથે આ અને આ લઉં તો એ આવી ગયું છે 2 3 2 4 1 3, 2 3 2 4 1 3 આવી ગયું છે, એટલે હું નહીં લઈશ. હવે 2 3 સાથે 2 4 ના 2 આવી ગયું છે, તો આ 3 લઈએ, એ પણ આવી ગયું છે. 1 3 1 4 2 3, 1 3 1 4 2 3, એટલે 2 3 સાથે જે 3 જોડ બનતી હતી એ બની ગઈ છે. 2 4 સાથેની પણ જોડ બની ગઈ છે, આ 2 સાથે બની ગઈ છે, આ 2 સાથે પણ બની ગઈ છે. બરાબર, એટલે હવે 3 જોડને ભેગી કરીને જે ઉપગણ બનાવીએ છીએ એ હવે નહીં બને. કેટલા બન્યા આપણે? 1 2 3 અને 4 બન્યા. કેટલા બન્યા? 4. હવે 16 ઉપગણ ભેગા કરવાના છે. ઘટે કેટલા ને જોઈ લઈએ. પહેલાં આપણે સિંગલ સિંગલ કર્યા, પછી ડબલ ડબલ કર્યા, પછી 3 3 જોડ ભેગી કરી. હવે 4 4 જોડ ભેગી કરવાની છે. બરાબર, પછી આપણે ગણીએ કે આપણે કેટલા ઘટે છે ઉપગણ. ઓકે, ચલો 4 જોડી ભેગી કરવાની, તો આ 4 4 ને લખી નાખું. 1 3 1 4 2 3 અને 2 4. પણ આ રિપીટ થાય કે નથી થતી જોઈ લઈએ. આ 4 4 ગણ એકરોસ બીમાં આવી જાય છે, પોતે ગણમાં આવી જાય છે, એટલે આ ઉપગણની યાદીમાં હું આ લખી શકું નહીં. ચલો, તો સિંગલ લેખા ડબલ જોડ કરી ભેગી, ટ્રિપલ જોડ ભેગી કરી અને 4 જોડ ભેગી કરી, પણ 4 જોડ ભેગી પોતેમાં આવી ગયું હતું એટલે મેં કાઢી નાખી. તો હવે આપણે અહીંયા દાખલો ઉપગણ શોધવાના, જે 4 ગણ સુધી જ લિમિટ હતી, 4 જોડ સુધી, એ પૂરું થઈ ગયું છે. હવે આપણે જોઈએ કે આપણે 16 ઉપગણ મળ્યા કે નથી મળ્યા, કાઉન્ટ કરીએ. બરાબર, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને આ 16 થઈ ગયા પૂરા. શું થઈ ગયું? 16 ઉપગણ મેળવવાના હતા, જે આપણે મેળવી લીધેલા છે. ઉપગણોની યાદી બનાવવાની હતી, આપણે બનાવી લીધેલી છે. બરાબર, તમને એકવાર હજુ રિપીટ કરી દઉં છું કે આ ઉપગણ બનાવવા કેવી રીતે. તો કે સૌથી પહેલાં ખાલી ગણ પોતે, આ બે બધા ગણના ઉપગણ હશે એટલે એ બેને આંખ બંધ કરીને લખી જ નાખવાના. બરાબર, પછીના કેવી રીતે? તો કે સિંગલ ઘટક, 4 4 ગણને સિંગલ સિંગલ લખી નાખવાનું. હવે તો કે ડબલ ડબલ ભેગા કરીએ. ડબલ ડબલ કેવી રીતે ભેગા કરશું? આનું આની સાથે એટલે એક જોડ બનશે, આનું આની સાથે, આનું આની સાથે, એટલે 1 2 અને 3 જોડ આપણી મળી ગઈ. 1 2 અને 3. આ 1 3 ને ફિક્સ રાખી અને 3 જોડ મળી મને. મળી કે નહીં? બરાબર છે, તો કે હજુ બની શકે છે. 1 3 ની જોડ પૂરી થઈ ગઈ છે. બરાબર, હવે હું ફિક્સ રાખી 1 4 ને, તો 1 4 ની આની સાથે જોડ એક વખત આવી ગઈ છે. આવી ગઈ ને તો પુનરાવર્તન કરીશ નહીં, તો હું આગળ આ સાઈડ વધીશ. 1 4 સાથે 2 3, 1 4 સાથે 2 4, એટલે એની 2 જોડ મળી જે આપણે લખી. 1 4 સાથે 2 3 અને 1 4 સાથે 2 4, એટલે 1 4 ફિક્સ રાખીને આપણે બીજી 2 જોડ મળી. હવે તો કે હું 2 3 ફિક્સ રાખું છું, તો 2 3 સાથે આ જોડ બની ગઈ છે એક વખત, એટલે આ જે હું આગળ લઈ જાઉં છું એ કેન્સલ. પછી 2 3 સાથે 2 4 ની જોડ બની ગઈ છે એ પણ કેન્સલ. તો પાછળની બધી જોડ આવી ગઈ છે, તો હું આ સાઈડ લઈ જાઉં, એટલે 2 3 ને 2 4 સાઈડ લઈ જાઉં, તો એનાથી 2 3 ને ફિક્સ રાખીને એક જોડ મળી છે.
બરાબર. ચલો હવે 2 4 ને ફિક્સ રાખું તો એની સાથે પહેલાંની જોડ જે આવી ગઈ એટલે હું બનાવીશ નહીં. 2 3 સાથે બીજાની જોડ જે પણ આવી ગઈ છે એટલે હું બનાવીશ નહીં. અને 2 3 સાથે ત્રીજીની જોડ એ પણ આવી ગઈ છે એટલે હું બનાવીશ નહીં. એટલે 2 4 ફિક્સ રાખીને આપણે 3 3 સાથે એક એક જોડ બનાવીએ. એ બધી જોડ આવી જાય છે એટલે એનું પુનરાવર્તન હું કરીશ નહીં. એટલે 1 3 ફિક્સ રાખી 3 જોડ મળી, 1 4 ફિક્સ રાખી 2 જોડ મળી અને 2 3 ફિક્સ રાખી 1 જોડ મળી. ચલો આ હતો ડબલ ડબલનો વારો. હવે આપણે ટ્રિપલની જોડ કેવી રીતે બનાવવી એ શીખવાડી દઉં તમને. કન્ફ્યુઝન કાંઈ હોય તો જોઈ લેજો, બરાબર, કે ટ્રિપલની જોડ આપણે કેવી રીતે બનાવશું. તો ટ્રિપલની જોડ તો કે કોઈ પણ 2 જોડ ફિક્સ રાખી દેવાની અને આ 2 જોડની એક આની સાથે જોડ બનાવો અને એક આની સાથે જોડ બનાવો એટલે 2 મળી ગઈ. અત્યારે ડબલ જોડમાં આપણે એક એક જોડ ફિક્સ રાખી દેતા હતા. હવે શું કરવાનું તો કે ટ્રિપલ જે 3 ગણવાળા મારે ઉપગણ બનાવવાના છે તો એના માટે શું કરવાનું તો કે કોઈ પણ 2 ઘટક અથવા જોડ ફિક્સ રાખી દેવાના. જો 1 3 1 4 મેં ફિક્સ રાખ્યા, 1 3 1 4 1 3 1 4 તો એની સાથે પહેલાં 2 3 લ્યો, પછી એની સાથે 2 4 લ્યો. જો 1 3 1 4 1 3 1 4 ફિક્સ રાખી દીધા. એની સાથે એક વખત 2 3 લીધું, એની સાથે એક વખત 2 4 લીધું, બરાબર છે. ચલો હવે તો કે આ બેને ફિક્સ રાખ્યા હતા. હવે હું આ બેને ફિક્સ રાખીશ. કોને ફિક્સ રાખીશ? 1 4 અને 2 3. તો આ બેની જોડ આની સાથે બનાવું પણ એ તો એક વખત આવી ગયું છે. 1 3 1 4 2 3 1 4 2 3 1 3 ખાલી ક્રમ આડાવડા છે એટલે એને નહીં લઈશ. તો આ બેની જોડ હું આની સાથે બનાવું. જુઓ 1 4 2 3 ફિક્સ રાખ્યા અને એની જોડ 1 4 2 3 ફિક્સ રાખ્યા અને એની જોડ મેં 2 4 સાથે બનાવી, બરાબર. ચલો હવે તો કે આ બેને ફિક્સ રાખ્યા. હવે હું રાખીશ આ બેને ફિક્સ અને એની જોડ હું આની સાથે બનાવીશ પણ એ તો આવી ગઈ છે એક વખત. એટલે આ બેની જોડ હું હવે બનાવીશ આની સાથે એટલે કે 1 3 2 3 2 4. તો આ રહ્યું 2 3 2 4 ફિક્સ રાખી એની જોડ હું બનાવી 1 3 સાથે. ચલો તો પહેલાં આ બે ફિક્સ રાખ્યું, પછી આ બે ફિક્સ રાખ્યું અને પછી આ બે ફિક્સ રાખ્યું, બરાબર. એમ બે જોડ ફિક્સ રાખી અને ત્રીજા સાથે હું જોડ બનાવતી ગઈ એટલે મને 3 3ની જોડ મળી. હવે 4 4ની તો કે 4 4માં તો કોઈ પ્રશ્ન નથી. 4 4 ગણના 4 4 ઘટકો એટલે કે જોડ લખી નાખો તો 4 4ની જોડ બની જાય, બરાબર. જે જોડ બનાવી પણ એ પુનરાવર્તન થતું હોવાથી કેન્સલ કરી નાખી. તો આ રીતે આપણે 16 ઉપગણની યાદી બનાવી શકીએ છીએ. ઓકે, સમજો, કાંઈ પણ ના સમજાય તો પૂછજો. ઓકે, ચલો આગળ લઈ લઈએ દાખલો. ચલો સ્વાધ્યાય 2.1નો 10મો છેલ્લો દાખલો જોઈ લઈએ. જુઓ એમાં શું કીધું છે કે જો કાર્ટેશિયન ગુણાકાર એક રોશના ઘટકોની સંખ્યા 9 હોય. ચલો આપણે જે આપેલું છે એને ગાણિતિક સ્વરૂપમાં લખી નાખીએ. શું આપ્યું છે? એક રોશ એના ઘટકોની સંખ્યા કેટલી છે? 9. તો આપણે એક રોશ એના આપણે એના બરાબર શું લખી શકીએ? n ઓફ a ઇન્ટુ n ઓફ a લખી શકીએ ને. કોઈ પણ ક્રોસ ગુણા ઘટકોનું સૂત્ર શું છે તો કે a ગણના ઘટકોની સંખ્યા ઇન્ટુ b ગણના એટલે કે બીજો ગણ જે આપેલો છે એના ઘટકોની સંખ્યા. તો અહીંયા 2 વખત છે એટલે હું વર્ગ લઈ શકું. n ઓફ a 2 વખત છે એટલે મેં વર્ગ લઈ લીધો. ચલો વર્ગ પેલી સાઈડ જશે તો શું થઈ જશે? વર્ગમૂળ થઈ જશે. તો 9નું વર્ગમૂળ શું મળ્યું? 3. તો આના પરથી આપણે ખબર પડી ગઈ કે a ગણના ઘટકોની સંખ્યા કેટલી છે? 3 છે, બરાબર. એટલે કે આપણે શોધવાનું શું કીધું આગળ જોઈએ પણ આપણે એટલી ખબર પડી ગઈ કે a ગણના ઘટકોની સંખ્યા 3 છે. ચલો આગળ વાંચીએ. અને તેમના 2 ઘટકો આપેલા છે તો બાકીના એક રોશ એના બાકીના ઘટકો મેળવો. ચલો એક રોશ એના બાકીના ઘટકો મેળવો અને 2 જોડ આપી દીધી. આના જે ઘટકો મેળવશું, જે જોડ મેળવશું એમાંની 2 જોડ મળી ગઈ છે મને. તો આ 2 જોડ પરથી -1 0 છે એમાં આપણે શું કહી શકીએ તો કે પહેલો ઘટક છે ને એ પહેલા ગણમાંથી હોય અને બીજો ઘટક છે બીજા ગણમાંથી હોય. તો હું શું લખી શકું? -1 બિલોંગ્સ ટુ a અને આ 0 બીજો ગણ એટલે બીજો ગણ પણ એ જ છે એટલે 0 બિલોંગ્સ ટુ a પણ થાય છે. એ આપણે ખબર છે. કેવી રીતે ખબર છે તો કે એ જે જોડ આની આપેલી છે એમાં પહેલો ઘટક પહેલા માટે અને બીજો ઘટક બીજામાંથી લીધો હોય. તો -1 બિલોંગ્સ ટુ a જેમાં a અને 0 બિલોંગ્સ ટુ a એટલે કે આનો સભ્ય છે. ચલો બીજી જોડ લઈ લઈએ 0 1. એમાં પણ એમાં જોઈએ પહેલો ઘટક પહેલામાં બીજો ઘટક બીજામાં એટલે 0 બિલોંગ્સ ટુ a અને 1 બિલોંગ્સ ટુ a. ચલો તો a ગણના કેટલા ઘટક મળ્યા આપણે તો કે પહેલાં તો a ગણના ઘટકો લઈ લઈએ આપણે. a છે -1 એમાં છે, 0 પણ એમાં છે, 0 પણ એમાં છે અને 1 પણ એમાં છે. તો એના ઘટકો 3 મળવા જોઈએ ને મને 3 મળી ગયા છે. તો
તો હવે હું શું કરીશ તો કે A ક્રોસ બીના જે બાકીના ઘટકો છે એ મેળવીશ. ચલો A ક્રોસ એના બધા જ ઘટકો મેળવી લઈએ. એ શું છે -1 0 1 ક્રોસ, બીજું એ શું છે -1 0 1. ચલો આનો ક્રોસ એટલે કે આની જોડ બનાવીએ. કેવી રીતે બનાવશું તો કે પહેલામાંથી પહેલો ઘટક પહેલામાંથી અને બીજો ઘટક બીજામાંથી, એટલે -1 સાથે -1, -1 સાથે 0, -1 સાથે 1. ચલો પહેલા ઘટક સાથે ત્રણેયની જોડ બની ગઈ છે. હવે બીજા 0 માટે બનાવીએ. 0 માટે -1, 0 માટે 0, 0 માટે 1. ચલો આ બીજા માટે પણ જોડ બની ગઈ છે. હવે ત્રીજા ઘટક માટે 1 માટે -1, 1 માટે 0 અને 1 માટે 1. ચલો એની પણ જોડ આપણે બની ગઈ છે. કેટલી જોડ મળી તો કે 1 2 3 4 5 6 7 8 9. તો ટોટલ કેટલી જોડ આપી હતી A ક્રોસ બીની તો કે 9 ઘટકો મળવાના હતા, એ મળી ગયા છે. ચલો કઈ કઈ જોડ આપણે રકમમાં આપી છે -1 0. ક્યાં છે -1 0? અહીંયા છે. બીજું શું આપ્યું 0 1 0 1. બીજી જોડ અહીંયા છે. એટલે A ક્રોસ બીના 2 જોડ આપી દીધી હતી રકમમાં, અને બાકીના ઘટકો જે મેળવવાના હતા એ આપણે અહીંયા મેળવી લીધેલા છે. બરાબર. તો આ રીતે આપણે અમુક જોડ આપેલી હોય ને અમુક શોધવાની હોય તો પહેલાં તમારે એ ગણના ઘટકો મેળવવા પડે, અને એ ગણના ઘટકો આપેલી જોડ જે છે એમાંથી આપણે મેળવી શકીએ, અને એ જોડ લઈ અને હું બંનેનો કાર્ટેશિય ગુણાકાર મેળવી શકું છું. બરાબર. તો અહીંયા આપણે ગણોનો કાર્ટેશિય ગુણાકાર જે ટોપિક છે એ કમ્પ્લીટ કરીએ, એને રિલેટેડ દાખલાઓ પણ પૂરા કરીએ છીએ. ઓકે. ચલો હવે જે પછીનો ટોપિક છે સંબંધ, જે આપણે કાલે ભણશું. અત્યારે તમારે આ જે ગણોનો કાર્ટેશિય ગુણાકાર છે એ ક્લિયર કરવાનો છે, અને કાંઈ પણ ના સમજાય તો પૂછવાનું છે. ઓકે. ચલો થેન્ક યુ.